આજે આપણે બેરોજગારી ઉદ્ભવવાના કારણો જોઈશું. તો આ ચિત્ર તમે જોઈ શકો છો, જેની અંદર ઘણા બધા લોકો છે એ રોજગારી માટે લાઈનમાં ઊભા છે. તો કે ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી છે એ આપણને આયોજન પંચ દ્વારા CSO સંસ્થા કે જે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા છે, નેશનલ સેમ્પલ સર્વે તેમજ રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી મળે છે. આ ઉપરાંત બેરોજગારીની સમસ્યા માટે રચાયેલ ભગવતી સમિતિના અહેવાલમાં પણ બેરોજગારીનું પ્રમાણ અને તેના કારણો દર્શાવવામાં આવ્યા છે. ઈસવીસન 1951થી આયોજન શરૂ થયું ત્યારથી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવેલ છે, છતાં પણ બેરોજગારી દિવસે ને દિવસે વધતી જ જાય છે. પહેલી પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ બેરોજગારો હતા, જે પાંચમી યોજનામાં 304 લાખ થયા અને નવમી યોજનામાં 348.5 લાખ બેરોજગાર થયા. આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે ભારતમાં બેરોજગારી ઉત્તરોત્તર સતત વધતી જ રહી છે. બરાબર. તો આ બેરોજગારી વધતી જાય છે, એના કારણો ક્યાં છે? તો સૌથી વધુ અગત્યનું કારણ છે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો. જેમ વસ્તી વધે એમ શ્રમના પુરવઠામાં વધારો થતો જાય છે અને સામે લોકોને તેટલું કામ મળતું નથી. શ્રમના પુરવઠામાં જેટલો વધારો થાય છે, સામે તેટલી રોજગારીની તકો વિકસતી નથી. રોજગારીના સાધનો અપૂરતા છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. તો સ્વાભાવિક છે કે જેના કારણે બેરોજગારીમાં વધારો થવાનો જ છે. બીજો પોઈન્ટ આવે છે રોજગારીની તકોમાં ધીમો વધારો. રોજગારી વધારાનો દર આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ ગાઢ રીતે સંકળાયેલો છે. આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધી ગયો, પણ રોજગારીનું સર્જન કરવામાં આપણો દેશ છે એ પાછળ રહ્યો. આર્થિક વિકાસ થયો, પણ રોજગારી વગરનો વિકાસ થયો. ભારતમાં આયોજનના 3 દશકામાં લગભગ 3.5% દરે વિકાસ હાંસલ થયો, જે વધીને 10મી યોજનામાં 7.6% અને 11મી યોજનામાં 7.8% થયો. પણ સાથે સાથે બેરોજગારીની સંખ્યા તો તેટલી જ વધતી કે જેટલી પહેલાં વધતી. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ, પણ અમુક વિસ્તાર પંજાબ, હરિયાણા જેવા વિકસિત રાજ્યોમાં જ થઈ. તો તેના કારણે પણ રોજગારીમાં ધીમો વધારો થાય છે અને લોકો વધુ બેકાર રહે છે. ત્રીજો પોઈન્ટ છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. તો આયોજન દરમિયાન રાષ્ટ્રીય આવક વધી, પણ સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો જ રહ્યો. પરિણામે માથાદીઠ આવક નીચી રહી અને સામે વૃદ્ધો, વડીલો કે જેઓ પૂરતું કામ નથી કરી શકતા અને બાળકો, આ બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત લોકો પાસે નથી રહેતી અને મૂડીરોકાણનો દર નીચો રહે છે, જેના કારણે નવા ઉદ્યોગમાં કે ખેતી ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઊભી થઈ શકતી નથી. આમ બચત અને મૂડીરોકાણનો નીચો દર પણ બેરોજગારી માટે જવાબદાર છે. ચોથો પોઈન્ટ આવે છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો કે યાંત્રિકીકરણ અને ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થયો એમ ઉદ્યોગોમાં
મશીનો દ્વારા ઉત્પાદન વધી ગયું, જેને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહે છે, જેની સામે શ્રમિકો દ્વારા ઉત્પાદન થવું જોઈએ. ભારત જેવા દેશમાં કે જ્યાં વધુ વસ્તીવાળો દેશ છે ત્યાં ટેકનોલોજીને અપનાવવામાં આવી, પરિણામે શ્રમિકો બેકાર બન્યા અને બેરોજગારી છે એ વધતી જ જાય છે. 5મો પોઈન્ટ છે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. તો કે બદલાતી જતી ઉદ્યોગોની કાર્ય પદ્ધતિ સામે તેના વ્યવસાયિક ક્ષેત્રે ભણેલા ગણેલા શ્રમિકો છે એ ભારત દેશમાં ઓછા જોવા મળે છે. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે ભારત દેશની, કે જેટલા એન્જિનિયરોની અને જેવા એન્જિનિયરોની જરૂર છે તેવા સામે નથી મળતા, અને એક બાજુ ગ્રેજ્યુએટ થયેલ વ્યક્તિ છે એ લાખોની સંખ્યામાં મળી રહે છે. તો આમ ઉદ્યોગ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજી આવે છે તો આ ટેકનોલોજી માટે કેળવાયેલા શ્રમિકોની જરૂર પડે છે, જે વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળતું નથી. પરિણામે આવા કુશળ શ્રમિક મળતા નથી અને ઓછું ભણેલ લોકો છે બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. પછી 6થો પોઈન્ટ આવે છે માનવ શક્તિના આયોજનનો અભાવ. તો કે ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી. દેશમાં જે પ્રકારના શ્રમની માંગ છે તેવો પુરવઠો સામે તૈયાર કરવામાં આપણા દેશનું માનવ શક્તિ આયોજન કેવી શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. જેમની પાસે આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ અને શિક્ષણ નથી તેવા લોકોને બેરોજગારીનો ભોગ બનવું પડે છે. કેટલાક સંજોગોમાં રોજગારીની અપૂરતી તકને કારણે ઉચ્ચ લાયકા ધરાવતા ડૉક્ટરો અને એન્જિનિયરો દેશ. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. તો કે આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધુ મહત્ત્વ આપ્યું છે, તેમાં ખૂબ જ મૂડીરોકાણ કર્યું છે, છતાં જાહેર ક્ષેત્ર રોજગારીનું સર્જન કરવામાં સફળ થયું નથી. વધુ રોજગારી આપી શકે એવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અમુક અંકુશ મૂકવામાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી, તેથી પણ બેરોજગારીમાં વધારો થયેલો જોવા મળે છે. 8મો પોઈન્ટ આવે છે કૃષિ ક્ષેત્ર, કે જે દેશનો આધાર સ્તંભ છે તેના વિકાસની અવગણના કરવામાં આવેલ છે. તો ભારત કૃષિ પ્રધાન દેશ છે અને મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે. ગામડાના લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે. કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી પૂરી પાડે તેવું ક્ષેત્ર છે, છતાં પણ આયોજન વખતે કૃષિ ક્ષેત્રની અવગણના કરવામાં આવે છે. ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રને કૃષિ ક્ષેત્ર કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આના કારણે પણ ખેતી ક્ષેત્રના અવગણનાને કારણે પણ બેરોજગારી વધુ જોવા મળે છે. કૃષિ ક્ષેત્રે ખાસ કરીને પ્રચ્છન્ન બેરોજગારી વધુ જોવા મળે છે. ઉપરાંત કૃષિ ઉપર વધુ વસ્તીનું ભારણ, અપૂરતી સિંચાઈની સગવડ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા અને ખેતીના અન્ય જોખમોને કારણે પણ ખેતીનો વિકાસ થયેલ નથી, તેથી પણ બેરોજગારી વધતી જાય છે. 9મો પોઈન્ટ છે શ્રમની ઓછી ગતિશીલતા. શ્રમની ઓછી ગતિશીલતા એટલે શ્રમિકો, કારીગરો છે એ પોતાનું વતન કે દેશ છોડીને બીજે જવા ઓછા માગે છે, બેકાર રહેવું પસંદ કરે છે. પણ કેટલાક સામાજિક પરિબળો જેવા કે કૌટુંબિક સંબંધો, અન્ય દેશની રાજ્યની ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, ઘણીવાર માહિતી જ નથી હોતી, માહિતીનો અભાવ અને રહેઠાણની સમસ્યા, આવા કારણોસર શ્રમિકો છે એ પોતાના વતન સિવાય રોજગારી મળે તો પણ જવા તૈયાર નથી, જેને કારણે પણ બેરોજગારીની સમસ્યા રહે છે. છેલ્લો પોઈન્ટ છે અપૂરતી માળખાકીય સુવિધા. તો કે ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યાનું એક
કારણ છે. ગામડામાં પૂરતી વાહન વ્યવહારની સગવડ નથી, સારા રસ્તાઓ નથી, શિક્ષણની સગવડ ઓછી હોય, આરોગ્ય અને વીજળીની સુવિધા ઓછી હોય, જેના કારણે લોકો ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો ઉદ્યોગો માટે શ્રમિકો સસ્તા દરે મળી રહે, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગને કાચો માલ સરળતાથી મળી રહે, પરંતુ ત્યાંથી તૈયાર થયેલ માલ છે કે તેના માટે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડ તેમજ વીજળીની સગવડનો અભાવ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા તૈયાર થતા નથી. પરિણામે ત્યાં નવી રોજગારી ઊભી થતી જ નથી, બેરોજગારી ઉદ્ભવે છે. આ ઉપરાંત 10 કારણો ઉપરાંત જોઈએ તો ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ, ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન ન મળે તેવા વાતાવરણનો અભાવ, કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ પણ બેરોજગારી માટે જવાબદાર છે.